સુરતના દિલ્હી ગેટ વિસ્તારમાં ટ્રાફિક પીઆઈ વાયએમ ગોહિલ અને ગુંડાતત્વો વચ્ચેની બવાલનો એક વિડીયો સામે આવી રહ્યો છે। આ વિડીયોમાં ગુંડાતત્વોએ આક્ષેપ લગાવ્યો છે કે ટ્રાફિક પીઆઈ પીધેલી હાલતમાં છે। વિડીયો વાયરલ થતાં સ્થાનિક પોલીસે તપાસ શરૂ કરી છે। વિડીયોમાં ગુંડાતત્વો ગાળાગાળી કરતા પણ નજરે પડી રહ્યા છે। લુખ્ખા તત્વો રોંગ સાઇડ પર આવતા માથાકૂટ થઈ હોવાનું પણ ધ્યાને આવ્યું છે। આપ જોઈ રહ્યા છો ટ્રાફિક બાબતે બંને વચ્ચે બવાલની આ ઘટના। અમારા સર્કલ 6 છે, એમનું નામ વાયમ ગોહિલ છે અને એક સોશિયલ મીડિયામાં જે વિડીયો વાયરલ થઈ રહ્યો છે એમાં જે પ્રાથમિક કારણ અમને જાણવા મળ્યું છે એમાં એ વાહન ચાલક રોંગ સાઈડમાં પોતાનું વાહન ચલાવતો હતો અને એમને રોકવા જતાં જે બોલાચાલી અને જે વિડીયોનો કન્ટેન્ટ છે એ પ્રમાણે ત્યાં પીઆઈ સાથે માથાકૂટ થયેલી હતી। એમાં હાલમાં રિજિયન 2 એસીપી દ્વારા અમારા ગામિત સાહેબ છે એમના દ્વારા હાલમાં તપાસ હાથ ધરવામાં આવી છે। તપાસ પૂર્ણ થતાં જ એમાં ચોક્કસપણે જે પણ એનું તારણ નીકળશે એ પ્રમાણે કાર્યવાહી કરવામાં આવશે।